હાલો, જે લોકોને કમરના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના દુખાવા હોય, હાડકાના હોય, સંધિવા હોય, કમરના દુખાવા હોય, કમરમાં સોજો રહેતો હોય, એના માટે ઘરના આયુર્વેદિક ઈલાજ હું તમને બતાવું છું. 1 કપ એરંડિયું તેલ લેવાનું છે, 1 કપ સરસવનું તેલ લેવાનું છે, એની અંદર 1 સ્પૂન એટલે 1 ચમચી મેથીના દાણા વાટીને નાખવાના છે. 1 ચમચી એની અંદર તમારે લસણ ખાંડીને નાખવાનું છે ને 1 ચમચી આદુનો ભૂકો નાખવાનો છે. આ બધું એ બે તેલમાં નાખી ને ધીમા તાપે ગરમ કરવાનું છે. જેવું પાકી જાય, તેલ ગરમ થઈ જાય, એ તેલને ગળીને એક બોટલ ભરી લેવાની છે. એ તેલનો જ્યાં જ્યાં તમને દુખાવો હોય એ જગ્યાએ તમારે હળવા હાથે દિવસમાં 3 વખત માલિશ કરવાથી કોઈ પણ ગોઠણના દુખાવા હશે, કમરના દુખાવા હશે કે કોઈ પણ જગ્યાએ સોજો હશે, એમાં રાહત ઘણી બધી મળશે. ને ઝાઝા ટાઈમ આ વસ્તુ કરવાથી કન્ટિન્યુ તમને દુખાવો બંધ થઈ જશે ને કન્ટિન્યુ દુખાવો રહેશે નહીં ને ઝાઝા ટાઈમે આ દુખાવો તમને હાવ નાબૂદ થઈ જશે.